હાલમાં જ મિત્રો પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો જે 2000 રૂપિયાનો હપ્તો હતો એ તમામ ખેડૂત મિત્રોને 24 ફેબ્રુઆરીના દિવસે જમા થઈ ગયો છે। જો મિત્રો તમારે એ જમા નથી થયો અને તમે જો સ્ટેટસ ચેક કરતા હોય રેકોર્ડ નોટ ફાઉન્ડ એવું તમારે લખેલું આવતું હોય તો આ વિડીયો પૂરો જોજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લ્યો। હું આવા નવા માહિતીના વિડીયો લાવતો રહું છું, તમને મારો વિડીયો પહેલાં મળે એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને વિડીયો લાઇક અવશ્ય કરી જ લેજો। તો મિત્રો કોઈ પણ બ્રાઉઝરમાં આપણે પીએમ કિસાન સન્માન નિધિ એવું તમારે ટાઈપ કરી લેવાનું છે। વિડીયો પૂરો જોજો એટલે તમને પૂરી માહિતી મળે। તો સૌપ્રથમ આપણે સર્ચ કરી અને ક્લિક ઓકે મારશું એટલે જો આવો ઇન્ટરફેસ જોવા મળશે ગૂગલમાં। આ જે ફર્સ્ટ વેબસાઇટ આવી છે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે, પીએમ કિસાન લખેલું છે ત્યાં। નેક્સ્ટ મિત્રો અંદર તમને આવો ઇન્ટરફેસ જોવા મળશે। હવે આપણે જો ઝૂમ કરશું એટલે એ જો ઈ કેવાયસી ન્યૂ રજિસ્ટ્રેશન ઘણા બધા ઓપ્શન જોવા મળશે। હવે આપણે સૌપ્રથમ આપણે આપણું મિત્રો સ્ટેટસ જાણવા માટે ઈ કેવાયસીનું સ્ટેટસ જાણવા માટે આપણે જો અહીં ઈ કેવાયસીનું ઓપ્શન લખેલું તમને જોવા મળશે, ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે। નેક્સ્ટ મિત્રો જેવું જ આપણે ત્યાં ક્લિક કરશું એટલે જોવા મળશે ઓટીપી બેઝ કેવાયસી એવું લખેલું જોવા મળશે। આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને સર્ચ પર ક્લિક કરી દેવાનું છે। જેવું જ મિત્રો આપણે સર્ચ પર ક્લિક કરશું એટલે અહીંયા તમને જોવા મળશે રેકોર્ડ નોટ ફાઉન્ડ। આવું તમને પણ જોવા મળતું હોય તો મિત્રો અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરી અને પાછું બેક હોમ પેજ ઉપર આવી જવાનું છે। વિડીયો પૂરો જોજો એટલે પૂરી માહિતી મળે કે આપણે 2000નો હપ્તો કેમ નથી આવ્યો એની માહિતી હું તમને આપીશ। તો મિત્રો એ જાણવા માટે જો તમે જે તે સમયે ફોર્મ ભરેલું હશે તો તમને ખેડૂત રજિસ્ટ્રેશન નંબર તમને મળ્યો હશે। તો જે જાણવા માટે મિત્રો આપણે અહીંયા લખેલું છે નાવ યોર સ્ટેટસ એવું લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે। હવે જો આપણી પાસે જે રજિસ્ટ્રેશન નંબર છે એ આપણે અહીં એન્ટર કરી અને કેપ્ચા નાખીને ગેટ ઓટીપી પર ક્લિક કરી દેવાનું છે। જો તમારી પાસે રજિસ્ટ્રેશન નંબર નથી તો જો અહીંયા નાવ યોર રજિસ્ટ્રેશન નંબર એની ઉપર ક્લિક કરી દેવાનું છે। આપણો રજિસ્ટ્રેશન નંબર કયો છે એ જાણવા માટે સૌપ્રથમ આપણે અહીં જો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ બંનેથી આપણે જાણી શકીએ છીએ। તો જો અહીંયા આધાર કાર્ડ નંબર લખેલા છે ત્યાં આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાના છે અને અહીંયા કેપ્ચા છે એ અહીંયા એન્ટર કરીને ગેટ પર ક્લિક કરી દેવાનું છે। મિત્રો જેવું જ ગેટ પર ક્લિક કરશો એટલે જો અહીંયા શો થશે આવી રીતના તમારે જો રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે તો તમારે જોવા મળશે, નકર યુ હેવ નોટ કમ્પ્લીટેડ ઈ કેવાયસી એવું અહીં જોવા મળશે, કમ્પ્લીટ ધ ઈ કેવાયસી પ્રોસેસ। આવું જો જોવા મળે તો ઓકે પર ક્લિક કરી અને પાછું બેક હોમ પેજ પર આવી જવાનું છે। આપણી પાસે રજિસ્ટ્રેશન નંબર હાલમાં નથી। જ્યારે મિત્રો આપણે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનું ફોર્મ ભર્યું છે ત્યારે જો એમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક કરી હોય તો આપણો રજિસ્ટ્રેશન નંબર જનરેટ ન થાય અને ફોર્મ આપણે કરેક્શનનું અહીં તમને જોવા મળશે અપડેટ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મર। આપણું કોઈ પણ જાતની જો ભૂલ હશે તો અહીંયા તમને જોવા મળશે। તો આપણે તેમાં ક્લિક કરી અને આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને જે કેપ્ચા બાજુમાં છે એ આપણે એન્ટર કરીને સર્ચ પર ક્લિક કરી દેવાનું છે। જેવું જ મિત્રો સર્ચ પર ક્લિક કરશો એટલે જુઓ રેકોર્ડ નોટ ફાઉન્ડ ફોર કરેક્શન ઓર ઇટ હેઝ કરેક્ટેડ, એનો મતલબ એવો છે કે મિત્રો કોઈ પણ જાતનું કરેક્શન આમાં અત્યારે હાલમાં બતાવતું નથી, આપણું ફોર્મ ભરેલું છે એ બરોબર જ ભરેલું છે। હવે મિત્રો આપણે શું કરવાનું છે કે અહીં ઓકે પર ક્લિક કરી અને પાછું બેક આવી જવાનું છે। હવે જેવું જ મિત્રો આપણે હોમ પેજ પર આવી જશું એટલે તમને અહીં જોવા મળશે સ્ટેટસ ઓફ સેલ્ફ રજિસ્ટ્રેશન ફાર્મર CSC ફાર્મર્સ, એટલે જ્યારે આપણે ફોર્મ ભર્યું છે એનું સ્ટેટસ હાલમાં શું છે તો એ જાણવા માટે આપણે મિત્રો અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને ત્યારબાદ જે કેપ્ચા છે એ બાજુમાં કોડ એન્ટર કરીને સર્ચ પર ક્લિક કરી દેવાનું છે। જેવું સર્ચ પર ક્લિક કરશું એટલે મિત્રો આપણે જે ફોર્મનું સ્ટેટસ છે જે આપણે ફાર્મરનું ફોર્મ ભરેલું છે એ જોવા મળશે। જો મારા કિસ્સામાં રેકોર્ડ નોટ ફાઉન્ડ વિથ ગિવન ડિટેલ તો આવું મને જોવા મળે છે, એટલા માટે મિત્રો કે મારું ફોર્મ ડિસ્ટ્રિક્ટ લેવલે અથવા તાલુકા લેવલે પેન્ડિંગમાં પડેલું છે તો આપણે ત્યાં રૂબરૂ અધિકારી પાસે જઈ અને અપ્રૂવ કરાવી શકીએ છીએ। આપણે થોડીક વેઇટ કરી લેવાની છે। તો મિત્રો આપણું ફોર્મ પેન્ડિંગમાં હોઈ શકે છે, તમને અહીંયા તમારું પેન્ડિંગનું ઓપ્શન પણ જોવા મળી શકે છે। તો મિત્રો
આવી રીતના આપણે 19મો હપ્તો નથી આવ્યો એનું કારણ આપણે જાણી શકીએ છીએ. તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવો. હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ ફોર વોચિંગ.